દોસ્તો આજે વાત કરવાની છે એવા ક્રાંતિકારીની જેને લોકો પ્રેમથી ડુંગળી ચોરનું બિરુદ આપ્યું છે. દોસ્તો તમે વિચારો કે જે વ્યક્તિ ખેડૂતોની ખૂબ મદદ કરે છે, સત્યાગ્રહમાં એનો ખૂબ મહત્વનો ફાળો છે, ખેડૂતો માટે લડવાનો, અંગ્રેજો સામે લડવાનો ખૂબ ફાળો છે, છતાં લોકો એને પ્રેમથી ડુંગળી ચોરનું બિરુદ આપે છે. ખેડા સત્યાગ્રહનો સમય અને એ સત્યાગ્રહ વખતે આપણો ભારત દેશ એ સમયમાં અંગ્રેજોના તાબામાં, અંગ્રેજોની હાથ નીચે, અંગ્રેજો ખેડૂતોને ખૂબ ત્રાસ આપતા, દરેક લોકોને ખૂબ ત્રાસ આપતા. અને એ સમયમાં વરસાદ ઓછો થયેલો, પાક કોઈના ખેતરમાં થયેલો નહીં અને બધા જ લોકો ખૂબ હેરાન થાય, છતાં જેમ તેમ કરીને ખેડૂત લોકોએ પોતાનો પાક ઉછેર્યો, પોતાના ખેતરમાં અનાજ માટે, મબલક અનાજ થાય એના માટે સારામાં સારી મહેનત કરી અને અંતે અનાજ થયું. પણ વરસાદ ઓછો હતો તો થોડું ઓછું અનાજ થયું, પણ થોડો ઘણો પાક થયો. એમાં અંગ્રેજ સરકારે પોતાનો કર લેવા માટે દરેક ખેડૂતોને માંગણી કરી કે અમને અમારો કર આપો. ત્યારે ખેડૂતોએ ના પાડી કે અમે કર નહીં આપીએ, કોઈ કર નહીં આપીએ, કારણ કે આ અમારી મહેનત છે. એ વખતે એટલી તકલીફ કે એટલી મહેનત કરતા પણ લોકોના ખેતરમાં જો અનાજ પાક્યું હોય તો પણ પોતાની પાસે એટલો પૂરતો પૈસો નહીં, કારણ કે વરસાદ થતો ન હતો અને પરાણે અનાજ પાકતું હતું. ખેડૂતોને અંગ્રેજોનું ફરમાન કે દરેક ખેડૂત પોતાનો કર ભરી દેજે, પણ કોઈએ કર ભર્યો નહીં. પછી છેલ્લે અંગ્રેજ સરકારે ખેતરો જપ્ત કરવાનું શરૂ કર્યું. દરેક ખેડૂતના ખેતર અંગ્રેજ સરકારે જપ્ત કરી લીધા. એવામાં એક વ્યક્તિ જાગ્યો હતો, મોહનલાલ પંડ્યા, જે ખૂબ મોટું ક્રાંતિકારી નામ. એમને અંગ્રેજો સામે અવાજ ઉઠાવ્યો અને ખેડૂતોના હિત માટે અંગ્રેજો સામે એ ખેડા સત્યાગ્રહમાં એમને લડત આપી. એમને અંગ્રેજો સામે સામું ડગ ભરી અને કહ્યું હતું કે કોઈ ખેડૂત થોડું પણ કર નહીં આપે, કારણ કે હાલ અનાજ કંઈ પાક્યું નથી, વરસાદ છે નહીં. છતાં પણ અંગ્રેજ કોઈ માન્યા નહીં અને દરેક ખેડૂતોના ખેતર અંગ્રેજોએ પોતાના તાબામાં કરી લીધા. એવામાં રાત્રે આ મોહનલાલ પંડ્યા, જે અંગ્રેજોએ ખેડૂતના ખેતર તાબામાં કર્યા હતા, એ ખેતરમાં જઈ અને ત્યાંથી પાકની ચોરી કરી અને ડુંગળીની ચોરી કરી અને રાત્રે ત્યાંથી પાક અને ડુંગળી જે ખેતરમાં ઉત્પન્ન થઈ હતી એ ચોરી કરી અને આવતા રહ્યા. અને ત્યારથી એ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ લોકોએ પ્રેમથી આપ્યું. દોસ્તો એ સામાન્ય ચોરી ન હતી અને એ ચોરી પણ ન હતી પણ કે જેનો ગુનો ગણાય. એ ચોરી હતી ખેડૂતોના હિત માટે. એ ચોરી કરી હતી મોહનલાલ પંડ્યાએ ખેડૂતોના હક માટે, ખેડૂતોના ન્યાય માટે, અંગ્રેજો સામે લડત લડવા માટે એ ચોરી હતી. એ ચોરી, આમ ચોરી ગુનો છે, પરંતુ કોઈના હિત માટે કામ થાય છે, કોઈના ન્યાય માટે કામ થાય છે, તો એ કામ સારું છે. અને એમાં પણ એક વસ્તુ હંમેશા યાદ રાખશું કે આ વાત પરથી આપણને એક જ વસ્તુ શીખવા મળે છે કે દુનિયા તમને કઈ નજરે જુએ છે એ દુનિયા પર નિર્ભર છે. તમે લોકોનું સારું કર્યું છે, છતાં લોકો પ્રેમથી તમને ગુલામના નામથી ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. એ કોઈ મેણું નથી, કોઈ ટોન્ટ નથી કે કોઈ ખરાબ વાત નથી, પરંતુ તમે એ ખેડૂતોના હક માટે લડેલા છે અને એટલા માટે એમને ડુંગળી ચોરનું બિરુદ લોકોએ આપ્યું છે. એટલે ઘણીવાર સાચા રસ્તે ચાલવાથી જો કામ ન થાય તો ક્યારેક ખોટો રસ્તો પણ અપનાવી, જો કોઈનું હિત થતું હોય, જો કોઈને ન્યાય મળતો હોય, જો કોઈની સાથે અન્યાય થઈ રહ્યો હોય તો એના ન્યાય માટે ક્યારેક ખોટું પગલું પણ ભરતા હોઈએ છીએ. પરંતુ એ તો સમય આવી જ બતાવે છે કે સાચું હતું કે ખોટું. આ મોહનલાલ પંડ્યા વિશેની વાત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. આવો જ બીજો સરસ મજાનો વિડીયો જોવા માટે આપણી ચેનલ હું મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતા.